નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। બાળ મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય છે સંસ્કૃત, તેનો પાઠ 8। પાઠનું નામ છે સમયઃ। તેની સ્વઅધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જે આ વર્ષે નવી આવેલી છે તેનું સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સ્ટાન્ડર્ડ 1 થી 12 ગુજરાતી સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી। જે મિત્રો અગાઉથી એપ્લિકેશન વાપરે છે તે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈ એપ્લિકેશનનું વર્ઝન અપડેટ કરી દે, જેની અંદર ઘણા બધા નવા ફીચર્સ તમને મળી રહેશે। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ 7 પસંદ કરી વિષય સંસ્કૃત પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। ચાલો સોલ્યુશન શરૂ કરીએ। તેમાંનો પ્રશ્ન 1 છે, નીચે આપેલા શબ્દોને સુવાચ્ય અક્ષરે લખો। તો અહીંયા જે બાજુમાં શબ્દો આપેલા છે એવા ને એવા જ શબ્દો અહીંયા તમારે બાજુમાં લખવાના છે। એકમ, તો અહીંયા રીતે લખી દેવાનું છે એકમ, સપાદ, ઋણી, ચત્વારી, અષ્ટ, સાર્ધ, પાદન, સપ્ત, અષ્ટ, ષટ અને દ્રાદશ। પ્રશ્ન 2 છે, સંસ્કૃતમાં સમય દર્શાવો। જો એકદમ ઈઝી છે, સપાદ આવે એટલે કે 15 મિનિટ ઉપર આવતા રહ્યા હોય, 15 મિનિટ પૂરી થઈ ગઈ હોય તો સપાદ લખવાનું છે। સાર્ધ એટલે કે અડધો કલાક થયો હોય તો સાર્ધ આવશે। પાદોન એટલે 15 મિનિટ એટલા વાગવામાં બાકી હોય ત્યારે પાદોન આવશે। ઓકે, સમજાઈ ગયું? ફરીથી આપણે જોઈએ, અહીંયા 10 સવા 10 થયા છે તો 15 મિનિટ ઉપર થઈ ગઈ છે તો સપાદ 10 વાદનમ। અહીંયા અડધો કલાક ઉપર થઈ ગયો છે એટલે કે 2:30 વાગ્યા છે તો સાર્ધ અને 2 એટલે કે દ્વિવાદનમ। અહીંયા 15 મિનિટ બાકી છે પણ કેટલા વાગવામાં? 3 વાગવામાં। તો આગળ લગાવવાનું છે, 15 મિનિટ બાકી હોય તો પાદોન ત્રિવાદનમ। અહીંયા ઉપર 15 મિનિટ થઈ છે તો સપાદ આવશે, તો સપાદ સપ્તવાદનમ। તે જ રીતે અહીંયા જોઈએ તો અહીંયા 15 મિનિટ બાકી છે, કેટલા વાગવામાં? 5 વાગવામાં। 15 મિનિટ બાકી હોય તો પાદોન પંચવાદનમ। અડધો કલાક થઈ ગયો છે અને અહીંયા 8 છે તો સાર્ધ અષ્ટવાદનમ। પ્રશ્ન 3, નીચે દર્શાવેલ સમય સંસ્કૃતમાં લખવાનો છે 1 અને 15। 15 માટે શું હતું? 15 મિનિટ ઉપર આવી ગઈ હોય તો સપાદ, તો સપાદ 1 વાદનમ। 45 મિનિટ એટલે કે 15 મિનિટ બાકી છે, કેટલા વાગવામાં? 4 વાગવામાં, એટલે કે 3 ને 45 અથવા 3:45 આપણે બોલીએ, 3:45, પોણા બોલીએ એટલે કે 15 બાકી છે, પાદોન ચતુર્વાદનમ। 2 ને 30 અડધો કલાક થઈ ગયો છે ઉપર તો સાર્ધ દ્વિવાદનમ। અડધો કલાક ઉપર થઈ ગયો છે, સાર્ધ ષઠવાદનમ। તે જ રીતે 7:45 એટલે કે 8 વાગવામાં 15 મિનિટ બાકી છે તો 15 મિનિટ બાકી હોય તો પાદોન અષ્ટવાદનમ। અડધો કલાક ઉપર થઈ ગયો છે તો સાર્ધ ચતુર્વાદનમ। તે જ રીતે સપાદ અષ્ટવાદનમ, સપાદ ત્રિવાદનમ। 12:30 માટે અડધો કલાક થઈ ગયો છે, સાર્ધ દ્રાદશ વાદનમ। 10મું છે 11:45 એટલે કે 11:45 થયા છે તો 15 મિનિટ બાકી છે, પાદોન દ્વાદશ વાદનમ। પ્રશ્ન 4, નીચે દર્શાવેલ સમય સંસ્કૃતમાં અંકમાં લખવાનો છે, સંસ્કૃત અંકમાં। ઓકે, સપાદ એટલે 15 મિનિટ થઈ ગઈ છે ઉપર, સપ્તવાદનમ એટલે કે 7, સપ્ત એટલે કે 7 લખવાના છે, સપાદ એટલે 15 વાગી ગયા છે તો અહીંયા 15 આ રીતે લખવાના છે। સાર્ધ એટલે કે 30 મિનિટ, અહીંયા 30 આવશે। હવે 9 વાદનમ તો અહીંયા 9 આવશે। પાદોન એટલે કે 15 મિનિટ બાકી છે, પાદોન આવે એટલે 45 આવે। ઓકે, પંચવાદનમ એટલે કે 4 લખવાના છે, એટલે કે 15 મિનિટ
5 વાગવામાં 15 મિનિટ બાકી છે. સપાદ એટલે કે 15 મિનિટ ઉપર થઈ ગઈ છે. દ્વા 10 વાદનમ, દ્વા એટલે કે 2, 10 એટલે 10 અને દ્વા એટલે 2, 10 ને 2 12, તો અહીંયા 12 આવશે. સાર્ધ એટલે અડધો કલાક થઈ ગયો છે, 30 તો આવશે જ. એકા 10 વાદનમ, એકા એટલે કે 10 અને 1 11 એટલે કે અહીંયા 11 આવશે. પાદોન એટલે કે 15 મિનિટ બાકી છે એટલે 45 આવશે જ. 60 વાદનમ તો 60 એટલે 6, 6 માંથી 1 ઓછો કરવાનો અને અહીંયા 5 આવશે. તે જ રીતે સપાદ અષ્ટવાદનમ એટલે કે 8 અને 30, સાર્ધ દ્વિવાદનમ 2 અને 30, પાદોને 1 વાદનમ 22 ને 12 અને 45. તો આ રીતે તમે લખી શકશો. જોડકા જોડવાના છે. સાર્ધ ત્રિવાદનમ 3:30, પાદોન ષટવાદનમ 6 માં 15 મિનિટ બાકી છે, 5:45. સાર્ધ 10 વાદનમ, સાર્ધ એટલે 30 મિનિટ ઉપર થઈ ગઈ છે, 10 ને 30. પાદોન અષ્ટવાદનમ, પાદોન 15 મિનિટ બાકી છે, 8 વાગવાની અંદર, 7 ને 45. સપાદ ચતુર્વાદનમ, સપાદ આવે એટલે 15 મિનિટ પૂરી થઈ ગઈ છે, તો 4 અને 15. સપાદ દ્વા 10 વાદનમ, દ્વા એટલે 2, 10 એટલે 10, 10 ને 2 12, સપાદ 15 મિનિટ થઈ ગઈ છે, 12 અને 15. સમય મુજબ ઘડિયાળમાં કાંટો દોરવાનો છે. ચતુર્વાદનમ, ચતુર એટલે કે 4 એક્ઝેક્ટ વાગે છે, નાનો કાંટો 4 ઉપર, મોટો કાંટો 12 ઉપર. સપાદ 9 વાદનમ, 15 મિનિટ પૂરી થઈ ગઈ છે એટલે કે 15 મિનિટ માટે 15 મિનિટ પતાવી દેવાની એટલે 3 ઉપર આવશે. 9 વાદનમ તો 9 અને 15, અહીંયા એક્ઝેક્ટ 9 ઉપર નહીં આવે, સહેજ 9 થી ઉપર આવશે. પાદોન એકાદશ વાદનમ, પાદોન 15 મિનિટ બાકી છે, એકાદશ વાદનમ, એકાદશ 10 ને 1 11, 11 વાગવામાં 15 મિનિટ બાકી છે, મોટો કાંટો 9 ઉપર, નાનો કાંટો 10 11 ની વચ્ચે, અથવા થોડોક આ બાજુ 11 બાજુ. ઓકે, થોડોક 11 બાજુ. પાદોન આવે એટલે 9 ઉપર કરી દેવાનું, સપાદ આવે એટલે 3 ઉપર કરવાનું. ઓકે. સાર્ધ 10 વાદનમ, સાર્ધ એટલે કે અડધો કલાક થઈ ગયો છે, 9 ઉપર 6 ઉપર મોટો કાંટો 30 મિનિટ, 10 વાદનમ 10 અને 11 ની વચ્ચે કલાક કાંટો. પાદોન 9, પાદોન 10 વાદનમ એટલે કે 15 મિનિટ બાકી છે, 10 વાગવામાં, મોટો કાંટો 9 ઉપર, નાનો કાંટો 10 થી થોડોક આગળ. સપાદ સપ્તવાદનમ, સપાદ 15 મિનિટ થઈ ગઈ છે, મોટો કાંટો 3 ઉપર, નાનો કાંટો આટલે આવશે. ઓકે. 7મું છે સાર્ધ એકાદશ વાદનમ, સાર્ધ એટલે અડધો કલાક થઈ ગયો છે, એકાદશ વાદનમ 11 ઉપર આવશે. સાર્ધ દ્વિવાદનમ, અડધો કલાક થઈ ગયો છે, 2 અને 3 ની વચ્ચે, નાનો કાંટો કલાક કાંટો. સપાદ, સપાદ એટલે 15 મિનિટ થઈ ગઈ છે, તો 3 ઉપર દોરી જ દેવાનો કાંટો. અષ્ટવાદનમ 8 ની થોડી ઉપર જવા દેવાનો. સપ્તવાદનમ એક્ઝેક્ટ 7 વાગ્યા છે, નાનો કાંટો 7 ઉપર, મોટો કાંટો કલાક કાંટો મિનિટ કાંટો 12 ઉપર. તો મિત્રો અહીંયા વિડીયો છે સમયઃ સંસ્કૃતમાં, તેનું સોલ્યુશન આપણે પૂર્ણ કરીએ છીએ. જે મિત્રોએ એપ્લિકેશન ઇન્સ્ટોલ નથી કરી તે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાંથી વિશ્વગુરુ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો, PDF મળી રહેશે. અગાઉથી જે વાપરે છે તે પોતાનું વર્ઝન અપડેટ કરી લે, ઘણા બધા નવા ફીચર્સ તેની અંદર મૂકવામાં આવેલા છે. ફરી મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી આવજો.